મનરેગામાં ભ્રષ્ટાચારનો મોટો ખેલ। લીલવા ઠાકોર ગામે હલકી ગુણવત્તાના કામથી સરકારી નાણાંની ઉચાપતના આક્ષેપ। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે ડેપ્યુટી સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો। હલકી ગુણવત્તાવાળું કામ કરી સરકારી નાણાંની ઉચાપતનો મામલો। મનરેગા જેવી ગરીબો અને શ્રમિકોના હિત માટેની સરકારી યોજનામાં જ્યારે આ પ્રકારે ભ્રષ્ટાચાર આચરવામાં આવે ત્યારે વહીવટીતંત્રની પારદર્શિતા સામે મોટા સવાલ ઊભા થાય છે। ગ્રામજનો અને મીડિયાના અહેવાલ અનુસાર ગોવિંદગુરુ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે પટેલ દિનેશભાઈ મોતીભાઈની જમીન સર્વે નંબર 124/4 છે, જેમાં સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ કરવામાં આવ્યો। બોલ્ડર પથ્થરથી કૂવો ચણી હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરતા કૂવામાં ભૂવો પડી ગયો હોવાના ગ્રામ લોકોના આક્ષેપ છે। શું જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી બેઠા છે? મનરેગાના કામોનું નિયમિત સોશિયલ ઓડિટ અને ટેકનિકલ ઓફિસરો દ્વારા સ્થળ તપાસ થતી હોય છે, તો પછી આટલો મોટો તફાવત 30 ફૂટ વિરુદ્ધ 50 ફૂટ સુપરવાઇઝર કે એન્જિનિયરના ધ્યાને કેમ ના આવ્યો? પ્રશ્નચિહ્ન। સરકારી નાણાંની ઉચાપત, કૂવાની ઊંડાઈ વધારે બતાવી ડેપ્યુટી સરપંચ અને ગ્રામ પંચાયતના જવાબદારોએ લાખો રૂપિયાના ખોટા બિલ મંજૂર કરાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું। ગરીબોના હક પર ત્રાપ। મનરેગા યોજના શ્રમિકોને રોજગારી આપવા માટે છે, પરંતુ અહીં શ્રમિકોના પરસેવાની કમાણી અને વિકાસના કામોના નાણાં વચેટિયાઓ ઓળવી ગયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। શું નામ છે તમારું? પટેલ દિનેશભાઈ મોતીભાઈ। દિનેશભાઈ, આ જે કૂવો બનાવવામાં આવ્યો છે, આ કઈ યોજનામાં છે? આ કૂવો એનર્જીની યોજનામાં છે। અને આ કૂવા કોને બનાવ્યા છે? આ કૂવા મુકેશભાઈ અંબુભાઈ ખાંગુડાએ બનાવ્યો છે। કઈ સાલમાં બનાવ્યા? 2021માં 2021માં બનાવ્યા હતા। એનર્જીમાં મંજૂર થયેલા આ કામ લગભગ અંદાજે 4,86,000ની આજુબાજુનો લાગતમાં આ કૂવો બનાવવામાં આવ્યો। એની કૂવાની ઊંડાઈ હજુ બરાબર જે જોઈએ પૂરી થઈ નથી। આ ઊંડાઈની કૂવાની કેટલી હતી અને કેટલી અત્યારે આ લોકોએ કરી છે? આ કૂવાની ઊંડાઈ લગભગ સરકારી રેટ પ્રમાણે 45 ફૂટ જેવો અંદાજ છે, અને આ લોકોએ હમણાં હાલમાં 30 ફૂટ જેવી ઊંડાઈ છે। અને તમે કહેતા હતા કે અહીંયા કૂવો વચમાં આગળ ધરી પડ્યો તો અંદર માટી પડી તો તમે કાઢી, તો એમાં તમારે કેટલો લાગત તમારે ખર્ચો લાગ્યો અલગથી? મને ખર્ચો લગભગ 75,000 જેવો થયો। અને આ કૂવો તો મને લાગતું નથી કે આ ચોમાસું કાઢશે। આ ચોમાસુની અંદર આ કૂવો મને લાગે પાછો તૂટી પડશે। તમારું શું કેવું છે એ બાબતમાં? સરકારને તમે શું રજૂઆત કરવા માંગો છો આ બાબતમાં? આ બાબતમાં કે આ કૂવો ઢળી પડે એવો છે તો ફરીથી એનું સમારકામ થવું જોઈએ સારી રીતે। અને તંત્રને તમે શું રજૂઆત કરવા માંગો છો? તંત્ર આની પર કાર્યવાહી થવી જોઈએ કે નહીં? જે આ લોકો કામગીરી કરે છે, આવી હલકી કામગીરીની અંદર એમની ઉપર કાર્યવાહી થવી જોઈએ કે નહીં થવી જોઈએ? હલકી કામગીરીની અંદર આગળ કામગીરી થવી જોઈએ। તંત્ર સબૂત રહે, તંત્રને ધ્યાન રાખવું જોઈએ। તંત્રને ધ્યાન રાખવું જોઈએ। તો આ કૂવો કયા વર્ષમાં કાઢ્યો હતો? આ કૂવો લગભગ 21-22ની અંદર 2021-22માં। અચ્છા, તમારું નામ શું છે? મારું નામ ગોરસિંહ દલજી જાતે બારિયા, ગામ લીલવા ઠાકોર। ગોરસિંહભાઈ, આ જે 6 એનર્જીના કૂવા જે બનાવવામાં આવ્યા છે, એ કામગીરી કોને ચાલુ કરી હતી લીલવા ઠાકોરમાં? એ કામગીરી મુકેશ અંબુ ખાંગુડા એમને કામગીરી ચાલુ કરી છે। તો આ કામગીરી 2021માં કરી હતી? હા, 2021માં। હા, હવે આની અંદર જે મેં સાંભળ્યું છે કે તમારું જોબ કાર્ડમાં નામ છે, સાચી હકીકત શું છે જણાવો? હા, સાચી હકીકત છે। આ જોબ કાર્ડમાં મારું નામ ગોરસિંહ અને મારા છોકરાનું નામ સુરેશ। એમાં જોબ કાર્ડના આપણે અંગૂઠો મરાવી અને એ પૈસા લઈ લેતા હતા। મારે કૂવામાં કંઈ કામ કરેલું નથી। મારું તમારું કૂવામાં કોઈ કામ કરેલું નથી? ના, કામ કોઈ કરેલું નહીં મળે। આવા કેટલા જણા છે આ ગામની અંદર? તો એવા કંઈના 25 જણા હશે। આવા 25 જણા ગામની અંદર હશે જેના જોબ કાર્ડની અંદર આ લોકો પૈસા ઉપાડી લેતા હતા? હા, એ ઉપાડી લેતા હતા। તમે તંત્રનું શું કહેવા માંગો છો આમાં, કે આ લોકો પર કાર્યવાહી કરવી જોઈએ? હા, આ લોકોને કાર્યવાહી ફૂલ કરવી જોઈએ। અને આ જે કૂવા જે કામગીરી કૂવાની કરતા હતા આ લોકો, મેં સાંભળ્યું છે તો શું મશીનથી કરતા હતા? હા, મશીનથી ઇટાચીથી જ કામ કરતા હતા, અને ખાલી અમને ખાલી અંગૂઠા પડાવી અને પૈસા લઈ લેતા। એ અમને માલમ નથી, ખાલી અંગૂઠા પડાવીને અમને કોઈ પૈસા વતાડતા નથી।